હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ યુનિટ નંબર 1નો સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન. અશ્વમેઘ ટ્રાવેલર્સ પાસે 100 લક્ઝરી બસ છે, જે અંગેનું વાહન વ્યવહાર રૂટ મુજબનું આયોજન પ્રમાણે માસિક અંદાજપત્ર 1 લાખ કિલોમીટર મુજબ 3,50,000 છે, જેમાં ₹1,000 સ્થિર ખર્ચ સમાયેલા છે. કોઈ બી એક ટ્રાવેલર્સ કંપની છે અશ્વમેઘ નામની, એની પાસે 100 બસ છે. એ અંદાજપત્ર પ્રમાણે કેટલા, તો કે બસ 1 લાખ કિલોમીટર ચાલે છે. એનો ખર્ચો થાય છે 3,50,000, જેમાં 3,50,000માં 1 લાખ સ્થિર ખર્ચ સમાયેલા છે, એટલે કે બાકીના 2,50,000 ચલિત ખર્ચ ગણાશે. ડિસેમ્બર 2012 દરમિયાન આ દરેક બસ માસિક અંદાજપત્રના મુજબના કિલોમીટર કરતાં 10,400 કિલોમીટર ઓછી ચાલી. માસિક અંદાજપત્ર છે 1 લાખ કિલોમીટર, બટ બસ કેટલા, તો કે 10,400 કિલોમીટર ઓછી ચાલી, તો બાદ કરવાના. પછી એમાં ખરેખર કુલ ખર્ચ કેટલો થયો, તો કે 3 લાખ પહેલાં 50,000 આપણે ગણ્યા હતા, પણ હવે ખરેખર કુલ ખર્ચ થયો છે 3,32,600. જો આ બસ ભાડા વ્યવસ્થા મુજબ ચલાવવામાં આવેલ હોય તો કિલોમીટર દીઠ 4નો ખર્ચ થાય તેમ છે. પછી આગળ જોઈએ આપણે ક્વેશ્ચનમાં. આ માહિતી પરથી વાહન વ્યવહારના રૂટ મુજબ પડતરના કેન્દ્ર તરીકે અને નફાના કેન્દ્ર તરીકે મૂલ્યાંકન કરવાનું છે. આ રહ્યો જવાબ. જવાબ આ પ્રમાણે આપણે આવો જોઈએ. હવે જોઈએ ક્વેશ્ચનનો જવાબ. પહેલાં તો મેં બધી ડિટેલ લખી છે જે આપેલી છે. અશ્વમેઘ ટ્રાવેલર્સ એની પાસે 100 બસ છે. માસિક અંદાજ કેટલો, તો કે 1 લાખ કિલોમીટર, 3,50,000નો ખર્ચો. એમાં 1 લાખ છે એ સ્થિર ખર્ચા છે, તો બાકીના ચલિત પડતર આપણે ગોતવાની. કુલ પડતર 350, એમાંથી 1 લાખ બાદ કરીએ એટલે ચલિત તમને 2,50,000 મળી જશે. ચલિત પડતર એકમ કિલોમીટર દીઠ ગોતી લેવાની. 2,50,000 ભાગ્યા 1 લાખ કિલોમીટર એટલે 2.5 રૂપિયા તમારે કિલોમીટર દીઠ ચલિત પડતર આવી ગયો. પડતરના કેન્દ્રના આધારે આપણે પડતર પત્રક બનાવવાનું થાય, મીન્સ કે ગણતરી કરવાની થાય. ડિસેમ્બર 2012ની ગણતરી ડિટેલ્સના આધારે કુલ કિલોમીટર તમને આપેલા છે 1 લાખ, બરાબર. એમાંથી બસ છે એ 2012માં કેટલી, તો કે 10,400 કિલોમીટર ઓછી ચાલી, તો એટલા બાદ કરી નાખો એટલે 89,600 કિલોમીટર બસ ચાલી છે. પછી ચલિત ખર્ચા 2.5 મળ્યા કિલોમીટર દીઠ, એને ગુણ્યા 89,600 કરશો તો ચલિત ખર્ચ તમને મળી જશે. જેટલા કિલોમીટર ચાલે ને તેટલું જ કરવાનું, એટલે 2,24,000 તમને મળી જશે. પછી સ્થિર ખર્ચ કોઈ દિન ફરે નહીં, એટલે 1 લાખ જે હતા આપણે ધારેલા હતા અંદાજપત્ર મુજબ એ જ અહીંયા પ્લસ કરી દેવાના, એટલે 3,24,000 આવી જશે. હવે ખરેખર ખર્ચ આપણે કેટલો થયો, તો કે 3 લાખ. ખરેખર આપણો ખર્ચ કેટલો થયો, તો કે 3,50,000 થયો હતો જે તે સમયે આપણે ધારેલો હતો. બટ અહીંયા શું થયું છે, તો કે ખરેખર ખર્ચ છે એ તમને રકમમાં આવેલો છે 3,32,600, બરાબર. અને આપણે ગણતરી કરી તો એ મુજબ ખર્ચ કેટલો થયો, અંદાજિત ખર્ચ, તો કે 3,24,000 થયો. એટલે અંદાજ કરતાં કેટલો ખર્ચ વધુ થયો, તો કે 8,600 રૂપિયા ખર્ચ વધારે થયો. તમને ખર્ચો આપેલો છે 3,32,600, પણ આપણે હિસાબ કર્યો કેના બેઝડ ઉપર, તો કે જે ધારેલું હતું બજેટ મુજબ, બરાબર, અંદાજિત મુજબ, તો ખર્ચ થયો 3,24,000. એટલે અંદાજ કરતાં કેટલો ખર્ચ વધી ગયો, તો કે 8,600 ખર્ચ વધી ગયો. આ તું પડતરના કેન્દ્રના આધારે ગણતરી. હવે આપણે જોવાનું છે નફાના કેન્દ્રના આધારે ગણતરી. નફાના કેન્દ્રના આધારે ગણતરીમાં શું હશે, તો કે બસ છે ભાડા વ્યવસ્થા મુજબ ખર્ચ 4 થાય, તો 4 રૂપિયા તમને ક્વેશ્ચનમાં લાસ્ટમાં આપેલા છે, બરાબર, કિલોમીટર દીઠ 4, તો 4 ગુણ્યા 89,600 કરવાના. અને તમને ખરેખર ખર્ચ કેટલો આપેલો છે, તો કે 3,32,600. એ મુજબ બાદ કરો તો તમને 25,800 મળશે, બરાબર. હવે ખાસ જોજો, ભાડા વ્યવસ્થા કરતાં આપણે જે ખર્ચ કરીએ છીએ એ કેટલો ઓછો છે, તો કે 25,800, બરાબર. આ હતું તમારા નફાના કેન્દ્રના આધારે ગણતરી. થેન્ક યુ.